સમાજના આગેવાન એટલે કે નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને એ બાદ આ બગદાણાનો આખો વિવાદ સામે આવ્યો। બગદાણા કેસની અંદર નવનીતભાઈ દ્વારા આક્ષેપો જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા અને અંતે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી, પરંતુ અત્યાર સુધી કેમ જયરાજ આહિરની ધરપકડ નથી કરવામાં આવી હતી અને ખાસ કરીને પોલીસને એવી તો કઈ કડી મળી છે, એવી તો કઈ વાત મળી છે કે જેના કારણે જયરાજ આહિરની 2 કલાકની પૂછપરછ બાદ તરત જ તેમની ધરપકડ કરવામાં આવી છે। અહીંયા વાત ક્યાંક પોલીસને એક ઓડિયો મળ્યો છે, જે ઓડિયોની અંદર એક આરોપી છે તેની સાથે જયરાજ આહિર વચ્ચે જે વાતચીત થઈ હતી એ પણ ક્યાંક જયરાજ આહિરની સામે મૂકવામાં આવ્યો હતો ને એ બાદ તેમની ધરપકડ થઈ છે એવી પણ વિગતો સામે આવી રહી છે। આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા કેસની અંદર છેલ્લા ઘણા સમયથી ઘણા મોટા ખુલાસા થઈ રહ્યા છે। આપણે જોયું કે ગઈકાલે જયરાજ આહિર છે એ એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા। તેમની 2 કલાક પૂછપરછ ચાલી હતી ને એ 2 કલાકની પૂછપરછ બાદ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી, તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસને એવા કયા સજ્જડ પુરાવા મળ્યા હતા અને જે ઓડિયોની વચ્ચે અત્યારે હાલ વાત થઈ રહી છે એ ઓડિયો કયો હતો તેના વિશે જો વિગતે વાત કરવામાં આવે તો લગભગ અત્યાર સુધીમાં આ સમગ્ર કેસને લઈને 13 જેટલા આરોપીઓ છે એ લોકોની ધરપકડ કરવામાં આવી। આપણે ગઈકાલે પણ જે ગૌતમ પરમાર છે, જે પોલીસ છે, એમનું નિવેદન સાંભળ્યું હતું ને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જેટલા પણ લોકોની ધરપકડ થઈ છે એ દરેક લોકોના આ સમગ્ર કેસને લઈને નિવેદનો લેવામાં આવ્યા હતા, જેમાં આપણે જોયું હતું કે પહેલી વખત જયરાજ આહિરને એસઆઈટી દ્વારા બોલાવવામાં આવ્યા હતા, એ બાદ વધુ 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી ને તેમનું પણ ક્યાંક ને ક્યાંક જે નિવેદન સામે આવ્યું હતું એ જયરાજ આહિરને લગતું હતું અને બીજા પણ ઘણા બધા એવા નિવેદનો સામે આવ્યા હતા કે જેમાં જયરાજ આહિરનું નામ સામે આવ્યું હતું। લોકેશનના આધારે, તેની સાથે જે કોલ રેકોર્ડિંગ હતા, તેની સાથે જે બીજા ટેકનિકલ પુરાવા છે એના આધારે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ પોલીસના હાથે એક એવો ઓડિયો લાગ્યો હતો જેના આધારે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરની આ સમગ્ર કેસની અંદર સંડોવણી છે તે વાત એકદમ સાફ થઈ ગઈ હતી। આ ઓડિયો વિશેની વાત કરવામાં આવે તો આમ તો આરોપીઓ છે એ લોકો જે તે સમયે પોલીસ સ્ટેશન હાજર થયા હતા, એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા, તેમની પૂછપરછ કરવામાં આવતી હતી ત્યારે તે લોકો પોતાનો ફોન છે ને આખું ફોર્મેટ કરીને જતા હોય છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ છે અથવા તો પોલીસને એ કડી હાથ લાગે નહીં કે તેમના દ્વારા કઈ વાત કરવામાં આવી છે, કઈ કોલ ડિટેલ છે, કયું લોકેશન છે, કોઈ પણ વ્યક્તિ સાથે શું વાતચીત કરી છે, દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક પોલીસના હાથે લાગે નહીં એટલા જ માટે થઈને તેમના જે ફોન છે એ ફોર્મેટ કરી દેવામાં આવતા હોય છે। પરંતુ આ કેસની અંદર એક આરોપી અને જયરાજ આહિર વચ્ચેનો એક જે ઓડિયો ક્લિપ છે એના જ કારણે ક્યાંક ને ક્યાંક એસઆઈટી દ્વારા પણ જે રીતે પૂછપરછ કરવામાં આવી હતી ને બાદ તરત જ જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી। આ કોલ રેકોર્ડિંગની વાત કરવામાં આવે, આ જે ઓડિયો ક્લિપની વાત કરવામાં આવે તો ખાસ કરીને આની અંદર જયરાજ આહિર છે અને આરોપી વચ્ચે બી વાતચીત થઈ રહી છે કે હવે કદાચ તમને આ સમગ્ર કેસની અંદર પોલીસ બોલાવી શકે છે, આવી વાત જયરાજ આહિર દ્વારા કરવામાં આવી છે ને એવું પણ કહેવામાં આવ્યું છે કે પોલીસ કદાચ જો તમને કોઈ સવાલ પૂછે તો એના જવાબ તમારે આવી રીતે આપવાના રહેશે અને કોઈ પણ કરીને ક્યાંક ને ક્યાંક આ જવાબને તમારે ગોળ ગોળ ફેરવવામાં રહેશે, એવી પણ વાત ક્યાંક જયરાજ આહિર દ્વારા કરવામાં આવી છે। એક ઓડિયો ક્લિપની અંદર એ જે ઓડિયો રેકોર્ડિંગ છે એની અંદર એવી પણ અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે અને એ જ જે ઓડિયો ક્લિપ, ઓડિયો રેકોર્ડિંગ છે એ જ જયરાજ આહિરની સામે મૂકવામાં આવ્યું હતું। એટલે ખાસ કરીને એની અંદર જે સમયે જયરાજ આહિર અને જે તે આરોપી છે એ બંને વચ્ચેની વાતચીતનો જ્યારે ઓડિયો જયરાજ આહિરની સામે મૂકવામાં આવ્યો ત્યારે તેમની પાસે બોલવા માટે કોઈ જ શબ્દો રહ્યા નહોતા। આ કેસને લઈને છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે, જે સજ્જડ પુરાવા છે એને લઈને પણ આપણે વાત કરી છે કે કયા એવા પુરાવા છે કે જેને કારણે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આની અંદર મુખ્ય આ એક ઓડિયો પણ કહેવામાં આવી રહ્યો છે કે જેમાં જયરાજ આહિર અને આરોપી બંને એ લોકો દ્વારા વાતચીત કરવામાં આવી રહી છે। આ કેસને લઈને, પોલીસ તપાસને લઈને વાતચીત કરવામાં આવી છે ને એ જ ઓડિયો જ્યારે જયરાજ આહિરની સામે મૂકવામાં આવ્યો હતો એ સમયે પણ ક્યાંક ને ક્યાંક જયરાજ આહિર છે એમના દ્વારા બોલવા માટે કોઈ જ શબ્દો રહ્યા નહોતા, કારણ કે આ વાત તેમના દ્વારા જ કરવામાં આવી હતી। હવે જ્યારે આજે આ વિષયને લઈને આપણે જોયું હતું કે કોળી સમાજના આગેવાનો છે એ લોકો પણ મેદાને આવ્યા છે, એ લોકો દ્વારા પણ સ્પષ્ટ એવું જ કહેવામાં આવી રહ્યું છે કે પીઆઈ ડાંગર અને પીઆઈ કેએસ પટેલ છે એમની સામે પણ જયરાજ આહિરની જેમ જ કાર્યવાહી કરવામાં આવે, કારણ કે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક તપાસ સમયે કાચું કાપવામાં આવ્યું હતું, એટલા જ માટે થઈને સમગ્ર ઘટનામાં છેક હવે જઈને જયરાજ આહિર છે તેની ધરપકડ કરવામાં આવી છે, એવી પણ વાત કોળી સમાજના લોકો કરી રહ્યા છે।
કારણ કે એક તરફ જ્યારે જયરા જાહીરની ધરપકડ થઈ ત્યારે એક બાજુ કોળી સમાજના આગેવાનો છે, એ લોકોએ હીરા સોલંકી હોય, પરસોત્તમ સોલંકી હોય, એ લોકોનો આભાર માન્યો, સરકારનો આભાર માન્યો, પરંતુ બીજી બાજુ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક એવા પણ આક્ષેપ મૂકવામાં આવી રહ્યા છે કે પીઆઈ ડાંગર અને પીઆઈ KS પટેલે ક્યાંક કાચું કાપ્યું હતું, એટલા જ માટે થઈને આટલા બધા દિવસ છે એ બાદ જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી હતી. જોકે ગઈકાલે પણ જે તે સમયે પોલીસ દ્વારા સમગ્ર વિષયને લઈને ખુલાસો કરવામાં આવ્યો હતો ત્યારે એવું જ કહેવામાં આવ્યું છે કે હજી સુધી પીઆઈ ડાંગર અને પીઆઈ KS પટેલ છે એમની જે તપાસનો રિપોર્ટ છે ત્યારે આવશે, એ બાદ જ તેને લઈને કદાચ કોઈ વાત કરવામાં આવશે, એવી પણ વાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ જે રીતે જયરા જાહીરની સામે સજ્જડ પુરાવા મળ્યા છે, જે રીતે ઓડિયોને લઈને અત્યારે હાલ સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે કે એક એવો ઓડિયો હતો કે જેમાં જયરા જાહીર અને આરોપી વચ્ચે વાતચીત થઈ રહી હતી અને વાતચીતની અંદર પોલીસ તપાસને લઈને પણ ક્યાંક વાત કરવામાં આવી હતી કે કેવી રીતે જવાબ આપવાના છે, હવે તમારે હાજર થવાનું છે, પોલીસ દ્વારા તમને આ પૂછવામાં આવે તો તમારા દ્વારા આ કહેવામાં આવવું જોઈએ, એવી દરેક વાતચીત થઈ હતી. ને આ જ ઓડિયોના આધારે પણ ક્યાંક જયરા જાહીરની ધરપકડ કરવામાં આવી છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. કારણ કે જે રીતે સજ્જડ પુરાવાઓ મળ્યા હતા, લોકેશન મળ્યા હતા, કોલ ડિટેલ મળી હતી, એ બાદ જો વાત કરવામાં આવે ટેકનિકલ એવિડન્સ મળ્યા હતા અને એ જ દરેક વાતને લઈને તો જયરા જાહીરની ધરપકડ કરી જ છે. પરંતુ આ એક ઓડિયો છે તે ખૂબ જ મહત્વનો ગણાઈ રહ્યો છે એવી પણ ક્યાંક માહિતી સામે આવી રહી છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે કયા નવા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.